નિમિષ સર, પહેલાં આપના પાસે આવીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ આજે રેકમેન્ડેશન તરીકે તમે ધ્યાન પર રાખી રહ્યા છો? આઈસર મોટરનું કાઉન્ટર છે, ઓલરેડી સ્ટોકની અંદર એક ઉપરના લેવલથી સારું કરેક્શન આવી ગયું છે અને સ્ટોક એના 100 ડેઝની એવરેજ પાસે એક સપોર્ટ લઈને એક સ્ટ્રોંગ આજે ટ્રેન્ડ રિવર્સલના સંકેત આપણે મળી રહ્યા છે અને હવે અગેન 2-4 દિવસની અંદર ઓટો સેલ્સના આંકડા પણ આવશે. હું માનું છું કે આઈસર મોટર કરંટ લેવલે ઘણું સારું કરી શકે છે. એટલે આઈસર મોટરની અંદર બાય રિકમેન્ડેશન છે. સ્ટોપ લોસની જો વાત કરીએ તો નીચેની તરફ 5350નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ મારું માનવું છે કે ફરીથી આપણે આઈસર મોટરને પોઝિશન બેઝ ઉપર વાત કરીએ તો 5550 થી 5650 સુધીના લક્ષણ આરામથી શોર્ટ ટર્મની અંદર જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. આઈસર મોટરની અંદર હું ખરીદી કરવાની ભલામણ કરીશ. તો આઈસર મોટર્સ કે જે આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે, નિમેશ સર તરફથી ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જે આપણે અહીંથી નોટ ડાઉન કરીશું.